નમસ્કાર ગુજરાત. આજે આપણે જોશું 2 જૂન 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવી. તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ. તો તાજેતરમાં વિશ્વ તમાકુ નિષેધ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો કે 31 મેના રોજ આ દિવસ ઉજવવામાં આવે છે. આ મે મહિનાનો અંતિમ દિવસ અને આમેય અંતિમ દિવસ જ થઈ ગયો. તો તાજેતરમાં વિશ્વ તમાકુ નિષેધ દિવસ 31 મેએ ઉજવવામાં આવે છે. વિશ્વ તમાકુ નિષેધ દિવસ દર વર્ષે 31 મેના રોજ ઉજવવામાં આવે છે. પ્રથમ વખત તો કે 31 મે 1988માં ઉજવવામાં આવ્યો હતો. આની થીમ તો કે બાળકોને તમાકુ ઉદ્યોગની દખલથી રક્ષણ કરવું. તો ખાસ કરીને થીમ યાદ રાખવી. ત્યારબાદ ભારતમાં તમાકુ લાવવાનો શ્રેય તો કે પોર્ટુગલને જાય છે, જેમણે ભારતમાં તેમની ખેતી તો કે 1605માં શરૂ કરી હતી. ત્યારબાદ ચીન પછી ભારત વિશ્વના તમાકુના ઉત્પાદનમાં બીજા ક્રમે છે. આ વિશ્વની વાત છે. ત્યારબાદ ભારતની વાત કરીએ તો આંતરમાં ટોચ ઉપરના તમાકુના રાજ્યની વાત કરીએ તો પહેલા નંબર ઉપર ગુજરાત છે. ગુજરાતમાં ભારતના કુલ ઉત્પાદનનો 45% હિસ્સો છે ગુજરાતમાંથી જાય છે. તો ખાસ ગુજરાત માટે ગર્વ લેવાની વાત નથી. ત્યારબાદ આંધ્રપ્રદેશમાં જાય છે, ઉત્તર પ્રદેશ, ત્યારબાદ કર્ણાટક વગેરે આ ક્રમો છે તમાકુના ઉત્પાદનના. ત્યારબાદ બ્રાઝિલ પછી ભારત વિશ્વમાં તમાકુનો બીજો સૌથી મોટો નિકાસકાર દેશ છે. નિકાસકાર એટલે ક્યાંયથી કાઢવું, એ તો યાદ હશે તમને. ત્યારબાદ મે મહિનાના બધા જ દિવસોનું એક વખત રિવિઝન કરી લઈએ. 1 મે તો કે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ અને ગુજરાત અને મહારાષ્ટ્રનો સ્થાપના દિવસ. 2 મે તો કે વિશ્વ ટ્રૂના દિવસ. એક પ્રશ્ન તમને આપું, ગુજરાત કેટલામું રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું હતું તે તમારે કોમેન્ટ કરવાનું છે. ત્યારબાદ 3 મે તો કે વિશ્વ પ્રેસ સ્વાતંત્રતા દિવસ અને આંતરરાષ્ટ્રીય સીતા દિવસ. 4 મે તો કે કોલ માઇન્સ ડે. 4 મે તો કે આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ. 5 મેની વાત કરીએ તો વિશ્વ હાથ સ્વચ્છતા દિવસ. 7 મેની વાત કરીએ તો વિશ્વ અસ્થમા દિવસ અને વિશ્વ એથ્લેટિક દિવસ ઉજવવામાં આવે છે. 8 મે તો કે વિશ્વ રેડ ક્રોસ દિવસ અને વિશ્વ થેલેસીમિયા દિવસ ઉજવાય છે. 11 મેની વાત કરીએ તો વિશ્વ સ્થળાંતર પક્ષી દિવસ અને રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ ઉજવાય છે. ત્યારબાદ 12 મેની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ અને આંતરરાષ્ટ્રીય છોડ આરોગ્ય દિવસ ઉજવવામાં આવે છે. ત્યારબાદ 15 મેની વાત કરીએ તો પરિવારનો આંતરરાષ્ટ્રીય દિવસ. 16 મે તો કે આંતરરાષ્ટ્રીય પ્રકાશ દિવસ, રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ અને સિક્કિમનો સ્થાપના દિવસ. 17 મે તો કે વિશ્વ હાઇપરટેન્શન દિવસ. 17 મે તો કે વિશ્વ દૂરસંચાર અને માહિતી સમાજ દિવસ અને રાષ્ટ્રીય લુપ્તપ્રાય પ્રજાતિ દિવસ ઉજવવામાં આવે છે 17 મેએ. 18 મેની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ અને વિશ્વ એઇડ રસી દિવસ ઉજવાય છે. 20 મેની વાત કરીએ તો વિશ્વ મધમાખી દિવસ અને વિશ્વ મેટ્રોલોજી દિવસ ઉજવાય છે. 21 મેની વાત કરીએ તો આતંકવાદી વિરોધી દિવસ અને આંતરરાષ્ટ્રીય શાહ દિવસ ઉજવવામાં આવે છે. 22 મેની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ ઉજવાય છે. 24 મેની વાત કરીએ તો રાષ્ટ્રીય વટાણા દિવસ. 25 મેની વાત કરીએ તો વિશ્વ ફૂટબોલ દિવસ અને વિશ્વ થાઇરોઇડ દિવસ ઉજવવામાં આવે છે. તો મિત્રો, આમાં આપણે આ વખતે એટલે કે મે 2024ના જે નવા દિવસો એડ કર્યા છે ને, 3 નવા દિવસો એડ છે. તો એ તમારે કોમેન્ટ કરવાનું છે કે આ વખતેથી જ તેની ઉજવવાની શરૂઆત કરી છે. ત્યારબાદ 28 મે તો કે વિશ્વ ભૂખો દિવસ એટલે કે હંગ્રી ડે. 29 મે તો કે યુનાઇટેડ નેશનલ પીસકીપરનો આંતરરાષ્ટ્રીય દિવસ અને માઉન્ટ એવરેસ્ટ દિવસ ઉજવવામાં આવે છે. 30 મે તો કે હિન્દી પત્રકારત્વ દિવસ, આંતરરાષ્ટ્રીય બટાકા દિવસ અને ગોવાનો સ્થાપના દિવસ ઉજવાય છે. 31 મેની વાત કરીએ તો આપણે વાત કરી વિશ્વ તમાકુ નિષેધ દિવસ ઉજવવામાં આવે છે. તો આજ મે મહિનો એન્ડ થયો છે. હવે કાલથી જુલાઈ મહિનાના દિવસો શરૂઆત થઈ જાય. તો આ મે મહિનાનો છેલ્લો દિવસ હતો. ત્યારબાદ તાજેતરમાં ભારતના રાષ્ટ્રીય આર્કોઇક્વ દ્વારા સ્થળાંતરિત રેકોર્ડ્સનું પ્રથમ વિદેશી ડિજિટલાઇઝેશન કયા દેશમાં કરવામાં આવ્યું છે? આ પ્રશ્નમાં ટૂંકમાં કહીએ તો ભારતની બહાર જે ભારતના જે લેખો હોય તેનું સાસવણી એટલે કે ડિજિટાઇઝેશન એટલે કે ડિજિટલ સ્વરૂપે કોણ હાંસવશે? તો કે આ ઓમાન હાંસવશે આપણા ડોક્યુમેન્ટો એટલે કે આપણા ઇતિહાસના જે પન્ના અને વગેરે ઇતિહાસના જે પડ્યા હોય એને ડિજિટાઇઝેશન કરી અને હાંસવશે. તો તાજેતરમાં ભારત રાષ્ટ્રીય આર્કાઇવ દ્વારા સ્થળાંતર રેકોર્ડનું પ્રથમ વિદેશી ડિજિટાઇઝેશન ઓમાન દેશ દ્વારા કરવામાં આવ્યું હતું. જે ઓમાન જે ભારતનો નેશનલ આર્કાઇવમાં પ્રથમ વખત દેશના NRISના ઇતિહાસ દસ્તાવેજનું ડિજિટાઇઝેશન કરશે. એટલે પ્રથમ છે એટલા માટે ખાસ યાદ રાખવું. તેમના ડાયરેક્ટસ્પોર્ટ દસ્તાવેજનું ડિજિટાઇઝેશન કરવામાં આવ્યું, જેમાં વ્યક્તિની ડાયરીઓ, ખાતા વહીઓ,
એકાઉન્ટની બુકો, ટેલિગ્રામ, ટ્રેક ઇનોવેશન, પાસપોર્ટ, પ્રશાસ્તપત પત્રો, પ્રતિવ્યવહાર અને ફોટોગ્રાફીનો સમાવેશ થશે. આ બધીનું ડિજિટાઇઝેશન કરી અને હાંસવ્યું છે. ત્યારબાદ જો ભારતીય સમુદાય જીવન, સાંસ્કૃતિક પ્રથાઓ અને સામાજિક પ્રવૃત્તિઓ, વેપાર, વાણિજ્ય, માહિતી પ્રદાન કરવાના વપરાશ માટે છે. અને ઓમાનની સમાજના યોગદાન વિશેષ છે. ત્યારબાદ ઓમાનની વાત કરીએ તો રાજનીતિ એટલે કે રાજધાની તેમની તો કે મસ્કત છે. ચલણ તો કે ઓમાની રિયાલ છે. તો ખાસ કરીને એટલું ઓમાન વિશે યાદ રાખવું. ત્યારબાદ ટાઈમ મેગેઝિનની ટોચની 100 કંપનીઓની યાદી તાજેતરમાં બહાર પાડવામાં આવેલી છે. તો યાદીમાં કેટલી ભારતીય કંપનીઓનો સમાવેશ થયો છે? તો 3 ભારતીય કંપનીઓનો સમાવેશ થયો છે. તો ટાઈમ મેગેઝિનની ટોચની 100 કંપનીઓની તાજેતરમાં યાદી બહાર પાડવામાં આવી છે, જેમાં 3 ભારતીય કંપની છે. અમેરિકાના પ્રખ્યાત કંપની ટાઈમ મેગેઝિને વિશ્વની સૌથી પ્રભાવશાળી કંપનીઓની યાદી બહાર પાડી છે. જે 2024ની આ વાર્ષિક યાદી 3 ભારતીય કંપનીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં મુકેશ અંબાણી આગેવાન હેઠળ રિલાયન્સ ઇન્સ્ટિટ્યૂટ એટલે લિમિટેડ, ત્યારબાદ ટાટા ગ્રુપ અને ટાટા ગ્રુપની ટાટા કંપની છે તે, અને અદાર પૂનાવાલાની સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા જે 110મા ક્રમે 510મા ક્રમે સમાવેશ કરવામાં આવ્યો છે. તો 3 કંપનીની લીધી છે જે ભારત છે તેમાંથી. તો વિશ્વની 100 સૌથી પ્રભાવશાળી કંપનીમાંથી યાદીની વાત કરીએ તો આ 100થી આવૃત્તિ હતી. તેમાં ભારતની તો કે 3 કંપનીને લીધું છે. તો 100થી એની આગળ તો કે 3 ભારતીય, એવી રીતના પણ તમે યાદ રાખી શકો. ત્યારબાદ સમયની યાદીની વાત કરીએ તો 5 વર્ગોમાં વહેંચવામાં આવી હતી. આમાં તો કે લીડર્સ, ડિસ્પ્લે, ઇનોવેશન, ટાઈમ્સ અને પાયોનિસ્ટ કેટેગરીનો સમાવેશ થાય છે. જે દરેક શ્રેણીમાં તો કે 20 કંપની, આ વધારાની ડિટેલ છે એક વખત જોઈ લેવી, કંપનીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જે રિલાયન્સ અને ટાટા ગ્રુપ તો કે ટાઈમ કેટેગરીમાં સ્થાન મળ્યું છે. અને સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો પાયોનિયર્સ કેટેગરીમાં સંસદ એટલે પસંદ કરવામાં આવી હતી. તો ખાસ કરીને આ જે સ્થાનો મળ્યા છે એને યાદ રાખવા. ઓલા વગેરે 5 કેટેગરીમાં એનું યાદ રહ્યું તો ચાલશે. ત્યારબાદ આ વખતે ટાઈમ મેગેઝિન રિલાયન્સને ઇન્ડિયાન્સ જંગરનોટનું બિરુદ પણ આપવામાં આવ્યું છે. તો ખાસ કરીને આ રિલાયન્સની આગવી વિશેષતા છે, તો એ પણ યાદ રાખવું. ત્યારબાદ તે ટાઈમ્સ સરસામાં રહ્યા છે તેના વિશે માહિતી લઈ લઈએ. તો કે ટાઈમ્સનું ગ્લોબલ એડેક્ટ રેન્કિંગ 2024માં અમેરિકા પ્રથમ સ્થાન ઉપર હતું. જ્યારે ટાઈમ્સ પાવર આઇકોન 2024 એવોર્ડ મેળવનાર 2023માં વાત કરીએ તો વિજય જૈન હતા. અને ટાઈમ મેગેઝિન પર્સનલ ઓફ ધ યર તરીકે ટેલર સ્વિફ્ટ હતા. તો ખાસ કરીને આ વગેરેના ટાઈમ વિશે યાદ રાખવા. ત્યારબાદ તાજેતરમાં કયા દેશમાં તેમની પ્રથમ અવકાશ એજન્સી શરૂ કરવા જઈ રહ્યું છે? તો કે આ સાઉથ કોરિયા તેમની પ્રથમ એજન્સી શરૂ કરવા જઈ રહ્યું છે. તો કે દક્ષિણ આફ્રિકા. તો તાજેતરમાં દક્ષિણ કોરિયા તેમની પ્રથમ અવકાશી એજન્સી શરૂ કરવા જઈ રહ્યું છે. કોરિયા એરોસ્પોર્ટ એડમિનિસ્ટ્રેશન તેનું નામ છે, એટલે કે કાસા તેનું નામ છે. હવે દક્ષિણ કોરિયા 2045 સુધીમાં મંગળ પર ઉતારવાની યોજના ધરાવે છે. એટલે મંગળ પર ગ્રહ ઉતારવાની યોજના ધરાવે છે દક્ષિણ કોરિયા. તો આ યોજના એની યાદ રાખવી અને મિશન ખાલી કોરિયા એરોસ્પેસ એડમિનિસ્ટ્રેશનનું નામ યાદ રાખવું. ત્યારે પ્રેસિડેન્ટ યુક્ત યેઓલે જણાવ્યું છે કે ત્યાં સુધી અવકાશ સંશોધન પર 100 ટ્રિલિયન વોન એટલે કે 72.6 બિલિયનનો ખર્ચ કરવાની યોજના પર ધરાવે છે. અને મે 2023માં નૂર રોકેટના પ્રક્ષેપણ સાથે દક્ષિણ કોરિયા તેમની પોતાની અવકાશ પ્રક્ષેપણ વાહન, ઉપગ્રહ અને વિકસિત તકનીકો ધરાવનાર 7મો દેશ બન્યો છે. તો બીજા 100 દેશ કયા કયા છે એના વિશે પણ આપણે આગળ માહિતી લઈ લઈએ. પહેલાં આને આર્ટિકલ પૂરો કરીએ. ત્યારબાદ જાન્યુઆરીમાં ચંદ્ર પર લેન્ડ મોકલનાર જાપાન 5મો દેશ બન્યો હતો. અને ગયા વર્ષે ચંદ્ર પર ઉતરનાર ભારત 4થો દેશ બન્યો હતો. તો આ વનલાઇનર સ્વરૂપે યાદ રાખવું. ત્યારબાદ દક્ષિણ કોરિયા સત્તામાં રહે છે, તો તેના વિશે નજર કરી લઈએ. તેમનું કેપિટલ તો કે સેઉલ છે. અને ચલણ તો કે દક્ષિણ કોરિયાની જીન્ત્યું છે. અને ટેલ પ્રમુખ એટલે કે પ્રમુખ તો કે યુની સુક એઓલ છે. તો ખાસ કરીને યાદ રાખવું એટલું દક્ષિણ કોરિયા વિશે. ત્યારબાદ ઓલી 100 કંપની જોઈ લઈએ. હવે 7મી કઈ હતી તે તમારે કોમેન્ટ કરવાનું છે. સના નામ હું અહીં આપી દઉં. તો ચાઇના તો કે CNSA તરીકે ઓળખાય છે, એટલે કે ચાઇના નેશનલ સ્પેસ એડમિનિસ્ટ્રેટર તરીકે ઓળખાય છે. અને યુરોપિયન સ્પેસ એજન્સી જે યુરોપની છે. હવે ઇસરો તો કે ભારત એટલે કે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા, તો કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. રશિયાની વાત કરીએ તો રોસ્કોમોસ તરીકે ઓળખાય છે, અથવા તો RFSA એટલે કે
રશિયન ફેડરલ સ્પેસ એજન્સી તરીકે ઓળખાય છે. જ્યારે નાસાની વાત કરીએ તો અમેરિકાની છે, જે નેશનલ એરોનોટિકલ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેટર તરીકે ઓળખાય છે. અને જાપાનની તો કે જાસ્કા છે, જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સી તરીકે ઓળખાય છે. તો આ સના નામ આપ્યા. હવે સાતમી કઈ હતી? તો કે આપણે આર્ટિકલ જોઈએ એ સાતમી હતી, તો ખાસ કરીને યાદ રાખવી. કરીએ તો દેશની કઈ હાઈકોર્ટ જે માસિક રજા નીતિ શરૂ કરનાર પ્રથમ હાઈકોર્ટ બની? તો કે સિક્કિમ હાઈકોર્ટ છે, જે માસિક એટલે કે સ્ત્રીઓની માસિકમાં પણ રજા શરૂ કરનાર પ્રથમ હાઈકોર્ટ બની છે. તો દેશની સિક્કિમ હાઈકોર્ટ જે માસિક રજા નીતિ શરૂ કરનાર પ્રથમ હાઈકોર્ટ બની છે. આપેલા કોઈ આપણા રાજ્યમાંથી કોઈ હાઈકોર્ટે આવો ઓલો બિલ બહાર પાડ્યું નથી. તો સિક્કિમ હાઈકોર્ટે ભારતના પ્રથમ હાઈકોર્ટ છે જેને માસિક રજા નીતિ લાગુ કરી છે. હવે ભારતની સૌથી નાની હાઈકોર્ટ કે સિક્કિમ હાઈકોર્ટને ગણવામાં આવે છે, જેમાં હાઈકોર્ટ 3 છે અને એક મહિલા અધિકારીઓ છે. એ અધિકારીઓ રજિસ્ટર્ડ સ્ટાફ છે. તો ખાસ કરીને 4 જણાનો સ્ટાફ છે અને આને આવું મોટું બિલ બહાર પાડી દીધું. તો ખાસ કરીને યાદ રાખવું. અને બે અથવા તો 3 દિવસની રજા આપવામાં આવશે મહિલાઓને આ સમયે. તો ખાસ કરીને એ પણ યાદ રાખવું. અને જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરનાર પ્રથમ પૂર્વોત્તરનું રાજ્ય તો કે સિક્કિમ હતું. ત્યારબાદ સિક્કિમે ઇન્સ્પેક્શન પ્રોગ્રામ શરૂ કર્યો હતો અને સિક્કિમનું પ્રથમ રેલવે સ્ટેશન તો કે રંગપો રેલવે સ્ટેશન બન્યું હતું. જ્યારે સ્કોટલેન્ડ વિશ્વનો માસિક સ્વચ્છતા દિવસ 28 મે પીરિયડ્સ પ્રોડક્ટ્સ ડે તરીકે ઉજવવામાં આવે છે અને પીરિયડ પ્રોસેક સેનિટર પ્રોડક્ટ ફ્રી બનાવનાર પ્રથમ દેશ પણ બન્યો હતો. તો પ્રાદેશિક ભાષામાં ચુકાદો જાહેર કરનાર કેરળ હાઈકોર્ટ પ્રથમ હાઈકોર્ટ બની હતી અને હાઈકોર્ટ પ્રથમ મહિલા જજ તો કે અન્ના ચાંડી હતા જે કેરળના. ત્યારબાદ હાઈકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ લીલા શેઠ હતા હિમાચલ પ્રદેશના. અને હાઈકોર્ટ દ્વારા કયા કલમ હેઠળ રીટ જારી કરવામાં આવે છે? તો કે આર્ટિકલ 226 હેઠળ. અને આ રાજ્યની એટલે કે હાઈકોર્ટની વાત થઈ અને સુપ્રીમ કોર્ટની વાત કરવામાં આવે તો કઈ કલમ હેઠળ રીટ જાહેર કરે તે તમારે કોમેન્ટ કરવાનું છે. તો હાઈકોર્ટ અને હાઈકોર્ટને લગતા કરંટ અફેર પ્લસ જીકેના પ્રશ્નો પણ જોઈએ આની સાથે. ત્યારબાદ તાજેતરમાં મુથુટ પ્રપાસન ગ્રુપ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોને બનાવવામાં આવ્યા છે? તો કે શાહરૂખ ખાનને બનાવવામાં આવ્યા છે મુથુટ. તો તાજેતરમાં મુથુટ ફાઇનાન્સ વગેરે કંપનીઓ સાથે સંકળાયેલું એક ગ્રુપ છે, જેને મુથુટ પ્રપાસન ગ્રુપ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે શાહરૂખ ખાનને બનાવ્યા છે. ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદના બધા જ બ્રાન્ડ એમ્બેસેડર જોઈ લઈએ. તો કે સ્વરાજ ટેક્ટરના તો કે MS ધોની. જ્યારે લેઝ વેફરના અને SBI અને સીડ્રોપ ઇન્ડિયાના પણ MS ધોની જ છે. જ્યારે ચૂંટણી પંચના નેશનલ આઇકોન તરીકે સચિન તેંડુલકર અને રાજકુમાર રાવની નિમણૂક કરવામાં આવી હતી. મૌખિક સ્વચ્છતા અભિયાન માટે મહારાષ્ટ્ર સરકારને ST મેં સ્માઇલ એમ્બેસેડર બનાવ્યા હતા. ત્યારબાદ સેવલોન ઇન્ડિયાના વિશ્વના પ્રથમ હેડ એમ્બેસેડર તરીકે ST એટલે કે સચિન તેંડુલકર અને ઇન્ફોસિસના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ઇગા સ્વીટેક જે પોલેન્ડના છે અને પુરુષમાં તો કે રાફેલ નડાલ જે સ્પેનના છે. અને BPLSના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે રાહુલ દ્રવિડ. જ્યારે ICC વર્લ્ડ કપ 2023 ઇન્ડિયા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે શાહરૂખ ખાનની નિમણૂક કરવામાં આવી હતી. જ્યારે ત્રિપુરા ટુરિઝમ ડિસેમ્ગો બંધનબેંક અને એના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સૌરવ ગાંગુલીને. ત્યારે સ્મૃતિ મંધાનાને ગલ્ફ ઓઇલ ઇન્ડિયાના અને JUVIના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા હતા. રવિ શાસ્ત્રીની વાત કરીએ તો ફેનકોનના. જ્યારે લુબ્રિકન્ટ બ્રાન્ડ મોબિલ તો કે ઋત્વિક રોશન હતા. જ્યારે પ્રુમા ઇન્ડિયાના ભારતના એમ્બેસેડર તરીકે મોહમ્મદ શમી. જ્યારે એડલ્ટ સ્માર્ટ અપ હેનરી હાઈવિન્ડ એજ્યુકેશનના તો કે ચેતન ભગતને બનાવવામાં આવ્યા હતા. અને બિસ્લેરીના તો કે દીપિકા પાદુકોણને. ત્યારબાદ બોટના રણવીર સિંહને બનાવવામાં આવ્યા છે અને ફિટ ઇન્ડિયા મૂવમેન્ટના તો કે નરેન્દ્ર કુમાર યાદાને. જ્યારે એવરેડ બેટરીના તો કે નીરજ ચોપડાને. અને BPSUL સ્પીડ પેટ્રોલના પણ નીરજ ચોપડાને બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ સ્પીડ ઇન્ડિયાની વાત કરીએ તો રંજના સાંધીને. યુનિસેફ ઇન્ડિયાના તો કે કરીના કપૂર ખાનને. અને મુથુટ ગ્રુપના તો કે શાહરૂખ ખાનને, જે હાલ આપણે જોયું. તો ખાસ કરીને આ યાદ રાખવા બ્રાન્ડ એમ્બેસેડર. ત્યારબાદ મે 2024માં રેડ ફ્લેગ કવાયતનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? એટલે કે આનું આયોજન ક્યાં થયું છે? તો કે અમેરિકામાં એટલે કે USAમાં આનું આયોજન થયું છે. તો મે 2024માં રેડ ફ્લેગ કવાયતનું આયોજન USમાં થયું છે. તો લાલ ધ્વજ કવાયત 2024 બહુપક્ષીય કવાયત છે. એક દેશો અથવા બે દેશો વચ્ચે નથી આયોજન થતી, સમૂહો વચ્ચે આયોજન થાય છે.
હવે યુએસ જ્યાં અલાસ્કામાં આનું આયોજન કરવામાં આવ્યું છે અને ઇલેક્શન એરફોર્સ બેઝ દ્વારા આનું આયોજન થયું છે. જ્યારે 30 મેથી 14 જૂન 2024 સુધી આ હાલશે. અને ભારત તરફથી તો કે રાફેલ ફાઇટર એરક્રાફ્ટ, IL-78 એર ટુ એર રિપ્યુનલ એરક્રાફ્ટ અને C-17 ગ્લોબલ માસ્ટર ટ્રાન્સફર એરક્રાફ્ટ વગેરે ભાગ લેવા ગયા છે. તો ખાસ કરીને યાદ રાખવા. ત્યારબાદ 2024ના જેટલા પણ કવાયતો અથવા તો લશ્કરી કવાયતો જે થઈ છે એના વિશે એક નજર કરી લે. રણ ચક્રવાત તો કે ભારત અને UAEમાં આયોજન તો કે રાજસ્થાનમાં થયું હતું. સહયોગ કજિંગ તો કે ભારત અને જાપાન વચ્ચે ચેન્નાઈમાં આયોજન થયું હતું. અથુથૈયા ભૂતપૂર્વની વાત કરીએ તો ભારત અને થાઇલેન્ડ વચ્ચે આયોજન થયું હતું. ત્યારબાદ ચક્રવાત EXની વાત કરીએ તો ભારત અને ઇજિપ્ત વચ્ચે ઇજિપ્તમાં આયોજન થયું હતું. ડેઝર્ટ ભૂતપૂર્વની વાત કરીએ તો 11મી આવૃત્તિ હતી. ભારત અને કઝાકિસ્તાન વચ્ચે આયોજન થયું હતું. બકલોલ SP એટલે કે હિમાચલ પ્રદેશના બકલોલમાં આનું આયોજન કરવામાં આવ્યું હતું. સેફેડ ડિફેન્સ 2024ની વાત કરીએ તો નાટો દ્વારા તેનું આયોજન થયું હતું. ત્યારબાદ ડેઝર્ટ નાઇટ ભૂતપૂર્વની વાત કરીએ તો ભારત, ફ્રાન્સ અને UAE વચ્ચે આયોજન થાય છે. અરબ સમુદ્રમાં તેનું આયોજન થયું હતું. હંમેશા તાનચીનનો અભ્યાસ કરો તો કે ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે આયોજન થયું હતું રાજસ્થાનમાં. હવા શક્તિ તો કે ઇન્ડિયન એરફોર્સ દ્વારા આયોજન થાય છે. પોખરણ રાજસ્થાનમાં તેમનું આયોજન થયું હતું. મિલન ભૂતપૂર્વની વાત કરીએ તો ભારતીય નૌકાદળ વચ્ચે આયોજન થયું હતું વિશાખાપટ્ટનમમાં. દોસ્તી ભૂતપૂર્વની વાત કરીએ તો ભારતીય માલદીવ અને શ્રીલંકા વિશે માલદીવમાં તેનું આયોજન થયું હતું. સમુદ્ર લક્ષ્મણની વાત કરીએ તો ભારત મલેશિયા વચ્ચે આયોજન થાય છે. વિશાખાપટ્ટનમમાં તેમનું આયોજન થયું હતું. ત્યારબાદ સી ડિફેન્સ ભૂતપૂર્વની વાત કરીએ તો ભારત અને US વચ્ચે આયોજન થાય છે. પ્લોટ બેયર આંદામાન નિકોબારનું કેપિટલ ત્યાં તેનું આયોજન થયું હતું. કટલેર એક્સપ્રેસ Xની વાત કરીએ તો INS તીરે તેમાં ભાગ લીધો હતો. 16 દેશો વચ્ચે આયોજન થાય છે. પ્લોટ વિક્ટોરિયા જે સેલ્સનું કેપિટલ છે ત્યાં તેનું આયોજન થયું હતું. લેમેટ્રિકની વાત કરીએ તો ભારત અને સેલ્સ વચ્ચે આયોજન થાય છે. સેલ્સમાં તેમનું આયોજન થયું હતું. ત્યારબાદ ટાઈગર ટામ્સ Xની વાત કરીએ તો US અને ભારત વચ્ચે આયોજન થાય છે. ભારતની પૂર્વ સમુદ્ર તટમાં આયોજન થયું હતું. ગગનશક્તિ ભૂતપૂર્વની વાત કરીએ તો ઇન્ડિયન એરફોર્સ દ્વારા આયોજન થાય છે. ધર્મશક્તિની વાત કરીએ તો ધર્મશક્તિ ભૂતપૂર્વની વાત કરીએ તો ભારત અને જાપાન વચ્ચે યોજાય છે. રાજસ્થાનમાં તેમનું આયોજન થયું હતું. ત્યારબાદ ધ સ્ટર્લિંગ X જે ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે યોજાય છે. ઉઝબેકિસ્તાનમાં તેમનું આયોજન થયું હતું. સાગર કવાસા બીજી આવૃત્તિ હતી જે તમામ દરિયાઈ સુરક્ષા એજન્સીઓ ભાગ લે છે. લક્ષદ્વીપમાં તેનું આયોજન થયું હતું. વિક્ટર્સ હેડની વાત કરીએ તો અમેરિકા જે સ્પેસ ફોર્સ દ્વારા તેનું આયોજન થાય છે અને પ્રથમ વખત અવકાશની યુદ્ધ કવાયત થઈ હતી આ તો ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ પૂર્વીય તરંગ પ્રેક્ટિસ તો કે ભારત અને નૌકાદળ વચ્ચે થાય છે. ભારતના ભૂતપૂર્વ સમુદ્ર તટમાં તેમનું આયોજન થયું હતું પૂર્વીય સમુદ્ર તટમાં. ત્યારબાદ ગગન સ્ટ્રાઇકની વાત કરીએ તો ભારત આર્મી એરફોર્સ વગેરે આયોજન થાય છે. પંજાબમાં તેની આયોજન થયું હતું ત્રણેય સેના વચ્ચે. ત્યારબાદ તાકાશ કસરતની વાત કરીએ તો ભારત અને ફ્રાન્સ વચ્ચે થાય છે. મેઘાલયનું ઉમર રોઈમાં તેનું આયોજન થયું હતું. ત્યારબાદ કંપન પ્રેક્ટિસની વાત કરીએ તો ભારત અને US વચ્ચે આયોજન થાય છે. કોલકાતામાં તેમનું આયોજન થયું હતું. અને લાલ ધ્વજ પ્રેક્ટિસ તો કે બહુલક્ષીય કસરત છે જેમાં ભારતે ભાગ લીધો હતો. અલાસ્કા USમાં તેમનું આયોજન થયું હતું. તો ખાસ કરીને આ કસરતો યાદ રાખવી. ત્યારબાદ મિત્રો ઓનલાઈન સ્વરૂપે કરંટ અફેર જોઈ લે તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય, વિડીયો પસંદ આવતો હોય તો લાઇક કરવું, તમને મજા આવતી હોય તો તમારા મિત્રોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ત્યારબાદ તાજેતરમાં SSC એટલે કે સ્ટાફ સિલેક્શન બોર્ડના નવા અધ્યક્ષ તરીકે રાકેશ રંજનની બન્યા છે. તો ખાસ યાદ રાખવું રાકેશ રંજન. તો તાજેતરમાં હુરુન ઇન્ડિયા આર્ટ્સ લિસ્ટ 2024માં પ્રથમ સ્થાન ઉપર અનીશ કપૂરને મેળવ્યું છે. તો પ્રથમ સ્થાન ઉપર અનીશ કપૂર મળ્યા છે. ત્યારબાદ મહિલા વન ડે ક્રિકેટરમાં સૌથી ઝડપી 100 વિકેટ લેનાર સોફી એકસોટોન જે ઇંગ્લેન્ડના ખેલાડી છે. તો ખાસ કરીને યાદ રાખવું. આમાં વધીને કોણ બન્યા છે મહિલા વન ડે ક્રિકેટમાં 100 ઝડપી વિકેટ લેનાર તો કે સોફી એલેક્સટોન. એનો દેશ પૂછાઈ શકે ઇંગ્લેન્ડના છે અથવા કયા દેશ સાથે સંકળાયેલા છે અથવા કયા ક્રિકેટિયર એટલે કયા ગેમના ખેલાડી છે. તો આ 3-4 પ્રશ્ન નીકળે છે તો ખાસ કરીને યાદ રાખવાના વિશે. તો આજના માટે એટલું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.